જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો બધા? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જય દ્વારકાધીશ બધા મિત્રોને। અને આજે સવારમાં વહેલા જ અમે અમારી હોટલ પરથી નીકળી ગયા છીએ। ગોવાથી નીકળ્યા પછીનો આ રસ્તાનો વ્લોગ અમે નથી બનાવ્યો, શાંતિથી રિલેક્સ થઈને આવી ગયા હતા અમે રાજગુરુનગર અને અહીંયાથી હવે પૂનાથી ક્રોસ કરીને અને રાત્રે અમે પૂનાનું ટ્રાફિક જોયું, ખતરનાક ટ્રાફિક હતું અને અત્યારે હવે અમે જઈએ છીએ આપણા આ ટ્રીપના ત્રીજા જ્યોતિર્લિંગના દર્શન માટે, શ્રી ભીમાશંકર મહાદેવના દર્શન માટે। એટલે આજની આપણે આ ટ્રીપની આ ત્રીજા જ્યોતિર્લિંગના દર્શન થશે અને અત્યારે એમ સમાચાર મળ્યા છે કે ભાઈ દર્શન માટે જ્યોતિર્લિંગ બંધ છે, છતાં અમે જઈએ છીએ। રિનોવેશન નું કામ ચાલુ છે ને એટલે બંધ છે એમ કે છે, પણ કઈક ભોળાનાથ કઈક કરશે। હા, અહીંયા સુધી આવ્યા છીએ તો એમને તો પાછું જતું જ ન રહેવાય કે જઈએ છીએ। અહીંયાથી 65 કિલોમીટર થાય છે, અમે રોકાણા હતા ત્યાંથી। હા, એટલે 1.5-2 કલાકનો રન છે, કેમ કે હિલ વાળો જ રન છે અને મહાદેવ જોયા બધા એકદમ શાંત જગ્યાએ બેઠેલા છો, ક્યાંય ભીડભાડમાં નહીં, એકદમ હિલ ચાલુ થઈ ગઈ છે। અને આપણે એટલું નોટિસ કર્યું કે આપણે આ ટ્રીપમાં છે ને આપણે લગભગ મહારાષ્ટ્રથી આપણે મતલબ ગુજરાત બોર્ડર થી શરૂઆત કરીએ ને તો 50% ઉપર તો આપણે હિલ વાળા રસ્તામાં જ ચાલ્યા છીએ। કાર્તિકભાઈ ને વિહાનભાઈ બે તૈયાર થઈ ગયા છે। વિહાનભાઈ જય દ્વારકાધીશ। ઊંઘમાં છે હજુ એમ કે વહેલા જગાડી દીધા ને એટલા માટે। ચાલો તો હવે ભીમાશંકરે પહોંચીને મળીએ। ના વચ્ચે એમ તો મળશું ને, હિલ વાળો રસ્તો આવશે તો તમને એ રસ્તો બતાવશું કેવો છે। હા, કભી ખુશિયોં કી સરગમ પહાડી પાય આખું ઘર બોલો શહેર વસારેલું। શું કહો કઈલા? સામે પહાડીની નીચે આખું ગામ વસેલું છે, પહાડીની વચ્ચે જ। રસ્તાની અલગ મજા છે, પણ ક્યાં મસ્ત ગ્રીનરી વાળા રસ્તા છે। એમાં ચોમાસામાં તો અહીંયા કેવી હરકત હશે, અત્યારે તો ઉનાળો છે તો એટલું ગ્રીનરી દેખાય છે। વિયાનભાઈ આવી ગયા છે આગળ એના મમ્મી પાસે। અમે આવી ગયા છીએ એક હિલની ટોપ પર અને અહીંયા અમે હા આખો નજારો જુઓ ને તમે, જો વચ્ચે આમ નાના ગામડા પણ દેખાય છે આપણને અલગ અલગ જગ્યાએ અને આ બધું પહાડી વિસ્તાર જ છે। અને મોસ્ટ ઓફ અમે જેટલું મહારાષ્ટ્રને ફર્યા ને વધારે પહાડી વિસ્તાર બધો ફર્યા છીએ અને આ ટોપ પરથી આ વ્યૂ જે છે ને એ અમેઝિંગ છે। આ રસ્તાની છે ને મજા ખરેખર લેતા જ જવાનું હોય સફરમાં, તો જ મજા આવે, બાકી એમને નીકળી ગયા તો શું મતલબ છે? આમ શું કરે છે એ ભાઈ? મસ્ત લોકેશન આવી ગયું એટલે થોડીક વાર આપણે હોલ્ડ કરી લીધો છે અહીંયા। ભીમાશંકર હવે 5.7 એટલે 6 કિલોમીટર છે, પણ આવી રીતે જો આમ સીધો જ રસ્તો, બહુ પહાડી નથી કા? હા, પહાડી આવે છે પણ થોડીક એમ 2-3 ટન એવા આવે છે અને વચ્ચે ગામડા ઘણા નાના આવે છે અને પ્લસ હવે જેમ નજીક આવે છે ને એમ હોટલ, હોમસ્ટે અને રિસોર્ટ એ પણ મળે છે અહીંયા। એટલે કોઈને રોકાવાનું એવું હોય તો પણ રોકાઈ શકો છો, પણ દિવસ દરમિયાન આવો તો વધારે સારું। રાતના શું છે પહાડી વાળા એરિયા હોય ને, રાતના ડ્રાઇવિંગ અહીંયા ન કરાય અને સુવિધા કેવી મળી ન મળી એ પણ આપણને ખ્યાલ ન હોય। હવે ભીમાશંકર મહાદેવે તો આવ્યા, પણ આગળથી રસ્તો અત્યારે તો બંધ કરેલો છે કેમ કે મંદિરનું કામ ચાલુ છે એટલે અંદર બધું તોડી નાખ્યું, પગથિયા એટલે ચેકપોસ્ટેથી તમને પાછા વાળા। ઘણી અમે કોશિશ કરી જવાની પણ અમને જવા દીધા નહીં। જો આ અહીંયા જે બોર્ડ મારેલું છે ને કાળભૈરવ દાદાનું મંદિર છે ને, એટલે ત્યાં એમ કીધું છે કે ભાઈ કાચબા દેવને ને પોઠિયા દેવને અહીંયા રાખેલા છે, બિરાજમાન કર્યા છે અત્યારે, કેમ કે અંદર પરિસરનું કામ જ ચાલુ છે એટલે પગથિયા તોડી નાખ્યા, ક્યાંય જવાય એમ હતું નહીં। એટલે ભોળાનાથને આપણે અહીંયા પોઠિયા
દેવથી પ્રાર્થના કરીને જાવી. હવે આ જ્યોતિર્લિંગ અત્યારે નસીબમાં નહોતી. ભોળાનાથ અત્યારે કહે છે કે અત્યારે તમારે દર્શન કરવા તમારા નસીબમાં નથી. 1 જૂન થી ઓપન થશે એમ કીધું છે. અત્યારે કોઈ આવતા હોય ને, હા, અત્યારે કોઈ આવતા હોય ને તો ભીમાશંકર અત્યારે ન આવતા આ બાજુ, કેમ કે અત્યારે આ રિનોવેશન બધું ચાલુ થાય છે અને 1 જૂન પછી આવવાનું રાખજો. 1 જૂન પહેલા આવતા નહીં. વેકેશનમાં કોઈ પ્લાનિંગ કરતા હોય ને ભીમાશંકરનું તો હમણાં તમારે દર્શન થશે નહીં મહાદેવના. કાળભૈરવ દાદાનું મંદિર છે. હા, ભીમાશંકર દાદા જે બેઠા છે ને ત્યાંથી આ 2 કિલોમીટર આગળ આવે. પછી આગળ ભીમાશંકર મહાદેવ આવે. અહીંયા આપણે દર્શન કરી લઈએ. હર હર મહાદેવ હર. અંદર આપણે છે ને નંદી મહારાજના અને કાછવા દેવના બેયના દર્શન કરી લીધા છે અને કાળભૈરવ દાદાને અરજી આપી દીધી છે. આપણી પ્રાર્થના કરી છે કે ભાઈ હવે અમને જલ્દીથી ફરીથી બોલાવજો ભીમાશંકર મહાદેવની દર્શન માટે. બરાબર? 3-4 દિવસ પહેલા ભીમાશંકર લીધું હોત ને ના 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 આ જાન્યુઆરીથી બંધ છે. જાન્યુઆરીથી લઈ અને જૂન 1 જૂન ઓપન થશે એમ છે, પણ ત્યારે તે હજી તપાસ કરી લેવી પડે પહેલાં કે મતલબમાં આવવાનું હોય ને પહેલાં અહીંયા તપાસ કરી લેવાની. ખાસ એમની વેબસાઇટ ઉપર એ જોઈ લેવાનું. અમારે તો હું છે આખું શિડ્યુલ આખું સળંગ હતું એટલા માટે. બાકી સ્પેશિયલ આવ્યો હોય તો પહેલાં છે ને આપણે જોઈ લેવું પડે કે ભાઈ વેબસાઇટ ઉપર એમાં બધી જાણકારી હોય ક્યારથી ઓપન થશે ને એ માટે. એટલે વેકેશનમાં કોઈ અત્યારે ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્પેશિયલ આવતા હોય તો સ્પેશિયલી ધક્કો ન ખાવો એમ. અને હવે અમે અહીંયાથી હવે જઈએ છીએ કઈ બાજુ જશું હવે? સુરત. ચલો ચલો. હર હર મહાદેવ. કેવો છે બ્રેકફાસ્ટ? અમે ભીમાશંકર પાસે જ તે સ્ટે કરી લીધો છે બ્રેકફાસ્ટનો, કેમ કે સવારમાં જ બ્રેકફાસ્ટ કર્યા વગરના નીકળી ગયા હતા. દાદાને આપી દીધું. હા, અને દાદા જો ખાય છે દાદાને આપી દીધું. અને આપણે મગાવ્યું છે આલુ પરોઠા, હા, ઇડલી સંભાર અને પૌવા અને વિહાનભાઈને વેફર બિસ્કિટ. અત્યારે બ્રેકફાસ્ટ કરી લ્યો પછી આગળ મિસળ પાવ પાછા ખાશું આપણે, બરાબર ને? કેમ કે મહારાષ્ટ્રમાં હોય ને મિસળ પાવ ન ખાય તો મજા ન આવે ને. મિસળ પાવની યાદ આપણે ખાવા બેસીએ ને એટલે તેજલબેનની યાદ આવી જાય. હા, તેજલને યાદ કરી. બહુ યાદ કર્યા. જેટલી વાર મિસળ પાવ ખાધા છે એટલા વાર ઘરે જઈને એકવાર તો બનાવવા જ પડશે ફરીથી, કેમ કે વિહાનને બહુ મજા આવી મિસળ પાવમાં. ક્યાં વિહાન? મિસળ પાવ તેજલ બનાવે સુપર બનાવે છે. એટલે હવે ભાઈ તેજલબેન તમે સાંભળતા હોય તો ઘરે જઈને તમારે તૈયારી રાખવાની જ છે હવે મિસળ પાવની. શેનું ટ્રાફિક છે? કંઈક છે ખરું હવે, કંઈક ટ્રેડિશનલ ડ્રેસ એ પહેરેલા છે અને કંઈક પ્રસંગનું કંઈક છે ખરું ગમે ખાયું શરબત લઈને આવે છે કે વિસ્કી લઈને? એ જ છે ને, એવો કંઈક પ્રશ્ન છે હવે. આ લોકોનો કંઈક પ્રસંગ લાગે છે. હા, કાલે માવલ કરીને કંઈક લખ્યું છે. અહીંયા શરૂ થઈ જો ઊંટે છે, જો ઊંટને શણગાર્યા ગાડી કરી છે. બધા એક સરખા કપડા પહેર્યા છે. આ બાજુ અહીંયા જો, આ બાજુ સરસ આયોજન છે, મોટું કંઈક આયોજન છે. જો ના તું કહે ને બધા લેડીઝ લોકો આ ટાઈપ એક સરખા કપડા પહેર્યા છે, સાડી પહેરી છે. જો ને મરાઠીનું છે. જોઈ લે લગ્ન છે કે આ મરાઠીનું કંઈક મોટું કામ છે. જો શું છે? માતાજીનું છે કંઈક, માતાજીનું છે. સરસ આયોજન છે, મસ્ત આયોજન હતું. આપણને ખબર છે લખેલું પણ મરાઠીમાં લખેલું. કેટલા આપણે લગભગ 10 મિનિટ ઉભા રહ્યા હતા. હા, 10 મિનિટ 10 મિનિટ ભલે ને વધી જાય ભાઈ, એમનું આયોજન સરસ થતું હોય તો ભાઈ.
અને આપણે હવે જઈએ છીએ સાપુતારા તરફ. હા, સાપુતારા થઈને જ આપણે નીકળવાનું રહેશે. એટલે સાપુતારાનો નજારો જોવા મળશે આપણને રસ્તામાં. સ્ટે કરવો છે સાપુતારા? ના હો, હવે ક્યાંય સ્ટે નથી કરવો. હવે direct ઘરે. ભોળાનાથના દર્શન નથી થયા એટલે મારે સીધું ઘરે જ ઘરે જવું છે. જવું છે હવે. અને આ વચ્ચે આપણને લગભગ ઓલી નાસિકની ડુંગળી ને દ્રાક્ષ ને એવું જોવા મળશે હો. હા, ડુંગળી જો સારી હશે ને તો લેતા લઈ જશું. લઈશું. નાસિક ની ખાઈએ આ વર્ષે, હા, એવું જો સારું એ રસ્તામાં કેમ કે લગભગ અત્યારે મળશે. અત્યારે ફૂલ સીઝન છે હા, કે ભરાય એવી ડુંગળીનું, કેમ કે હા. આખા વર્ષની Storage સ્ટોરેજ કરી કરી શકીએ. શકાય નહીં એવી. એટલે લઈ લેશું. દ્રાક્ષ લેતા જશું. સ્ટ્રોબેરી હશે તો સ્ટ્રોબેરી લેતા જશું. દ્રાક્ષ હશે, સ્ટ્રોબેરી હશે. સ્ટ્રોબેરી ઓછી હશે, દ્રાક્ષ વધારે છે. જે મળે એ લઈ લેશું પછી. હા, હવે ઘરે જ જવું છે એટલે દ્રાક્ષ ની પેટી જ લઈ લેશું. હો ને? પાક્કો. ડન. गुजरने वाली हवा जरा मेरे दोस्तों. જો આ સાઈડ છે ને દ્રાક્ષના ભરપૂર વાવેતર છે બંને સાઈડ. પણ દ્રાક્ષની સિઝન એ કહે છે પૂરી થઈ ગઈ છે, એટલે હવે આપણને અહીંયા દ્રાક્ષ મળવી તો અત્યારે મુશ્કેલ છે. જો આ રીતના આખા વેલા જોઈ છે ને, માંડવા જ બનાવી દીધા હોય છે. અને પુષ્કળ વાવેતર છે આ બાજુ ભાઈ નાસિક સાઈડ. તો 3 વાગી ગયા છે અને અમે નાસિકથી આગળ આવી ગયા છીએ. અને સામે જે દેખાય છે એ સપ્તશૃંગીની પર્વતમાળા છે સામેની સાઈડમાં. અને વિહાનભાઈ ને કાર્તિકભાઈ અહીંયા આગળ બેઠા છે અને મમ્મી સૂઈ ગયા છે. સૂઈ ગયા છે ને. હા, તો પછી જો આ આખી પર્વતમાળા દેખાય ને સપ્તશૃંગીની પર્વતમાળા છે. આપણે અહીંથી હવે ડાયરેક્ટ સાપુતારા સાઈડ જ નીકળી જવાનું છે. અહીંયા 7 પર્વત છે ને કૈલાસ? વિંધીને ગયા છે, સાતમા પર્વત ઉપર માતાજી. હા, જો આ રીતના છે ને એવી રીતે 7 પર્વત છે. તો એ કઈ રીતનું છે 7 પર્વતનું તું કહે છે? 7 પર્વત વિંધીને માતાજી આવેલા છે. સપ્તશૃંગી. સપ્તશૃંગી નો પર્વત છે ને, એટલે 7 પર્વત છે ને. 7 પર્વતમાં આટલા આમ મોટા હોય પણ આપણને આટલા હોલ હા દેખાય. હા હા, એટલા વિંધીને આવેલા છે માતાજી. એ રીતનું છે ને. દેખાય છે ને 7 હા. પર્વત. કે આપણે શું છે કેમેરામાં હજી કદાચ ન દેખાઈ શકે, અહીં આપણે આમ નરી આંખે જોઈ શકીએ છીએ. અને આપણે તો અત્યારે શું છે સાપુતારા સાઈડ જ નીકળી જવાનું છે. સપ્તશૃંગી તો અત્યારે જવાનું નથી, નહીં તો માતાજીના દર્શન કરી આવત. જો આવી રીતે છે ને ટોટલ આવી રીતના 7 છે. એક લાઈનમાં છે. હા, એક જ લાઈનમાં. જો આવી રીતે ડુંગળી લીધી એમ ને? હા, નાસિકની ડુંગળી લીધી. આપણે પહેલી વાર આવ્યા ને ત્યારે હા, નાસિકની તે ડુંગળી. વિહાન પગ આમ રાખતો. જો નાસિકની ડુંગળી આ વર્ષે તો ખાવાની, આખા વર્ષની લઈ લીધી. દ્રાક્ષ તો ન મળી. ડુંગળી. દ્રાક્ષમાં એક એક સીઝન પૂરી થઈ ગઈ હવે. હા, આપણે એટલે અહીંથી બધી દ્રાક્ષ એ બાજુ આવી ગયું, આપણી બાજુ. આપણે અત્યારે ભરપૂર દ્રાક્ષ મળે. હા, હા. ડુંગળીનું તો ભાઈ અહીંયા શું છે આપણે ઓલું મહુવાનું કહે ને એમાં એ ગઢ જો આ બાજુમાં આ ડુંગળી. જો આ ડુંગળી જ છે. ના, શું છે? ના ના, કોબીજ. હા, આવી જ રીતે ડુંગળીના ઢગલા પડ્યા બહુ. ટ્રેક્ટર જાય છે ને આ જો હા. ટ્રેક્ટર બધા ડુંગળીના જ ભરાઈ જાય. આપણે મહુવા બાજુ કેમ ડુંગળી ને લસણ દેખાય એવી રીતનું અહીંયા દેખાય નાસિકમાં. એવી જ રીતે એમ. મહારાષ્ટ્રની ડુંગળી ખાય ને ભાઈ. હા, કર્યો છે અને શું કામ કર્યો છે જુઓ. इमली क्या तरवा इमली हमारे उधर बहुत होती है। हाँ, सेतुर क्या रेट है इसका? 30 का एक है। कुछ करेंगे उसमें भी देखिए. આપણે સ્ટ્રોબેરી લઈએ. આપણે સ્ટ્રોબેરી લેવી છે ને? चलो भाई, हमें जो स्ट्रॉबेरी लिए છીએ કેમ કે हम महाबलेश्वर होके आए हैं. हाँ, स्ट्रॉबेरी डायरेक्ट फार्म से ही हमने काफ़ी खाई है वहाँ पर. હવે તને ગોતતા આવડી ગયું ને સ્ટ્રોબેરી કેવી લેવા? નાની નાની સ્ટ્રોબેરી લેવાની, મોટી બહુ નહીં લેવાની. હા, એસી છોટી છોટી. છોટી છોટી. ચલો 3 રાજ્ય ફરી આવ્યા અને હવે આપણે આવી ગયા છીએ આપણા ગુજરાતમાં. હવે આપણી ગુજરાતની બોર્ડર શરૂ થઈ ગઈ છે અને આપણે પહોંચ્યા છીએ હવે સાપુતારા.
સાપુતારાથી પછી હવે આગળ જશું. હવે સાહેબને કંઈક ચેકિંગ કરવું હોય તો કરી લઈએ. સાપુતારામાં અને જો આપણને એન્ટ્રી કરીને ત્યાં તે બાપા સીતારામ કાઠિયાવાડી હોટલ દેખાડી. અને ચેકપોસ્ટ ઉપર આપણે ગાડી ઊભી રાખી પણ ફેમિલી સાથે હતા એટલે તરત કે કોઈ વાંધો નહીં. પાછળ કૈલાસજી બેઠા છે કે તમે જાઓ કે તમારે ચેકિંગ ન કરાવવાનું હોય કોઈ જાતનું હોય કે મેડમ હોય ને તમારે કઈ ચિંતા નહીં કરવાની. કે પાછળ એટલે મને જોયું ને તે ઊભો રાખી દીધો. પાછળ મેડમ ને જોયા ને કે જાઓ સાહેબ ભૂલ થઈ ગઈ કે જાઓ. જસ્ટ જોકિંગ હો ભાઈ. આ તો ગુજરાતમાં આવે ને એટલે આપણે મહારાષ્ટ્ર સાઈડથી આવ્યા છે ને એટલે ચેકિંગ કરે. ને હવે આપણું સાપુતારા થઈ ગયું છે ચાલુ. લોકો સાપુતારા સ્પેશિયલ ફરવા માટે આવે ને આપણે ખાલી રસ્તામાંથી નીકળીએ છીએ. જો આવી ગઈ સાપુતારા જો. હા બીક લાગતી હતી. અને અહીંયા તે આપણે એનું જે લેક છે ને સાપુતારા એ તો અહીંયા હમણાં આવી જ જશે આપણે ત્યાંથી લેફ્ટ સાઈડ ઉપર. નીકળશું ને? હા લેક સાઈડ થી જ નીકળશું આપણે. સુરત વાળા આપણે બધા સાપુતારા આવે hill હા station. સ્પેશિયલી ફરવા એમ તો કહું. અને જો હમણાં આવી જશે લેક થોડાક ટાઈમમાં આવી ગઈ જો. બોટિંગ ને હા આમાં છે ને સાપ બહુ છે ને હા અને એક બધે ને સાપ બહુ છે. અત્યારે બધું સુનસાન પડ્યું છે. ચોમાસામાં બહુ જોરદાર. મેન એટ્રેક્શન અહીંયા 2-3 પોઈન્ટ જ છે. એક આ લેક છે પછી એક ટેબલ પોઈન્ટ છે. સર્કલ પરથી બહાર નીકળવાનો બીજો માર્ગ લો. હા હા મેડમ હા એવું જ કરશું. ચલો સાપુતારાને બાય બાય કહી દો. સાપુતારા જોઈ લીધું ને બધા? જોઈ લીધું. હા હવે તમને કોઈ પૂછે ને સાપુતારા ગયા હતા કે હા ગયા હતા એમ કહેવાનું. હો બિયાન સાપુતારામાં હા હવે જો અહીંયા રસ્તો આવો થઈ જશે. હવે હિલ ઉતરવાની છે આપણે અહીંયાથી. અને આ તો ભાઈ ડેન્જર હિલ છે ભાઈ અહીંથી ઉતરવા માટે. હવે ગાડી જીજેની દેખાણી. હા પણ આપણે નહીતર ત્યાં ગોવામાં અને આપણે. મહારાષ્ટ્રમાં આપણી એક જ ગાડી હતી જીજેની. અરે પેલા ભાઈ કહેતા હતા ખબર ને આપણને ગોવામાં મળ્યા હા એ કે જો આ કે અમરેલીની ગાડી કે અહીંયા એમ. ઈ કે આપણે અમરેલી વાળાની ગાડી જો છે ઈ કે અહીંયા એમ. પછી ઈ જોતા હતા ને આગળ જતા હતા ત્યાં પછી હું જોઈ ગઈ ને એટલે મેં કીધું અમે જ છીએ અમરેલીના. ઈ કે તમે અમરેલીથી ગાડી લઈને આવ્યા? મેં કીધું હા. કે વાહ બાપુ વાહ એમ કહેતા હતા કે મેં કીધું અમે તો રામેશ્વર સુધી જવાના હતા. એવું લાગે છે. હા ઊંધો પડી ગયો ભાઈ. આવું જે ઘાટ સેક્શનમાં હે ને હા કંટ્રોલ નો રહે ને એટલે આ પ્રશ્ન આવે. એટલે ઘાટમાં તો ભાઈ ફૂલ ડ્રાઇવિંગ તમારું પાકું હોય ને તો જ વિહાન બંધ કર ગાડી ધોડ થઈ જાય છે. બંધ કર કાચ. ઓટોમેટિક બંધ થઈ ગયું. ઓટોમેટિક. કેમ કે પપ્પા છે ને આ 4 છે. એક આ સાઈડ નું એક આ સાઈડ નું એક આ સાઈડ નું એક આ side. એટલે એક ઓલી છે ને હા. સ્વિચ એને આમ કરી હતી. તમને કહો આ હિલમાં મેં એક મારો ઓલો જોયું મારા કાનમાં ધાગ પડી જશે. ધાક પડી જાય. હા ચડીએ કે ઉતરીએ હિલ હા. એટલે કાનમાં ધાગ પડી હા, જશે. issue રહે. બધાને એવું થાય છે કે મને જ હા, થાય. બધા જ 60, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73. Go, 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 go. તને શીખવાડતા હોય ને એમ બોલ તમ તારે. Ch, ch, so, so. 8:45 વાગ્યા અને અમે હોલ્ટ કર્યો છે હવે અહીંયા આપણે પહેલી વાર આવ્યા ત્યારે આટલું બધું નહોતું ઓપન કે માં આપણે હાઈવે છે ને હા રેસ્ટ હાઉસ સરસ મજાનું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર. હા આ રજવાડી ટી કે આ બધું ઘણું બની ગયું. હા પેલા આ બધું ઓપન નહોતું ત્યારે બનતું હતું જો ને. ત્યારે સામે આ ખોડિયાર કાઠિયાવાડી એક ચાલુ હતું એની આગળ મેકડોનાલ્ડ છે એ ચાલુ હતું અને જગદીશ હા આ જગદીશ બેકરી ચાલુ હતી. મેકડોનાલ્ડમાં તો આપણે હા ત્યારે મેકડોનાલ્ડમાં આપણે બર્ગર ને છે ને ખાધું હતું એમ. અને અત્યારે તો ઘણી બધી અહીંયા શોપ ચાલુ થઈ ગઈ છે જો. સુગર એન્ડ સ્પાઇસ જ છે ને અહીંયા. અને હાઈવે ઉપર આટલી સરસ વ્યવસ્થા કરી નાખી એટલે સારું. હા એ જ તે ને એ ઓપ્શન સારો છે એમ. અલગ અલગ જેને જે ખાવું હોય એ મળી જાય. આપણે ભાઈ કંઈ બોલો ભૂખ લાગી હોય તો કંઈ. હા ચાલો જે ઈચ્છા હોય એ કરો. ચા પીવી છે કૈલાસ? હે રજવાડી? મારે તો પીવાય કે હા તારે કોલ્ડ ડ્રિંક્સ લેવું છે ને ભાઈ? તારે શું લેવું છે? અમે કઈ લેવાનો થાય મૂકવાના હતા. એવું હતું? લઈને જ જાવું, મૂકીને જાવું. મૂકીને જવું છે. સમજવા વાળા સમજી ગયા હોય એમ.
1:15 વાગી ગયો છે રાતનો ને અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે. હા દુનિયાનો છેડો ઘર. ખાલી આ બાબરા દેખાણું ને ત્યાં એમ કે હા મારું ઘર આવી ગયું. એટલે જ ને કે ગમે એટલે આપણે એમ કે ને ગમે એટલા દૂર ગયા હોય ગમે એટલું ફર્યા હોય પણ ઘર આવે ને એની મજા અલગ હોય. હા. અને રાતના મેં કીધું એમ 1:15 વાગી ગયો છે એટલે હવે અત્યારે વધારે વાત કરવી નથી. આજનો બ્લોગ એન્ડ કરી દઈએ. નવા વિડીયોમાં ફરી મળીશું. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ હર